ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા પડતર માંગણીઓ મુદ્દે આરટીઓના ઇન્સ્પેક્ટરોએ કાળી પટ્ટી બાંધી વિરોધ કર્યો હતો। વાહન વ્યવહાર વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક થઈ પણ નિવેડો નહીં આવતા આજથી પડતર માંગણીઓને લઈને આંદોલનની શરૂઆત થઈ છે, જેનાથી આરટીઓની કામગીરી પર અસર થઈ છે। 26 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી કાળી પટ્ટી, આવેદનપત્ર, સોશિયલ મીડિયા સહિત વિવિધ કચેરીમાં માસ સીએલ પ્રદર્શન યોજાશે। આ પછી પણ નિકાલ નહીં આવે તો 11મી માર્ચથી અચોક્કસ મુદત સુધી માસ સીએલ આંદોલન કરાશે। કમિશનર સમક્ષ વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા ગુજરાત મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટ ટેકનિકલ ઓફિસર્સ એસોસિએશને કમિશનર સામે બાયો ચડાવી છે અને આંદોલન માર્ગે જવાનું નક્કી કરી 26 ફેબ્રુઆરીથી 11મી માર્ચ સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે। આંદોલનના વિવિધ કાર્યક્રમોને લીધે આરટીઓ કચેરીમાં કામગીરી ખોરવાઈ છે। એસોસિએશનના ઇન્સ્પેક્ટરોએ કહ્યું કે તારીખ 26 થી 29 ફેબ્રુઆરી સુધીમાં કાળી પટ્ટી, આવેદનપત્ર, સોશિયલ મીડિયાથી વિરોધ કચેરી પાસે વિરોધ શરૂ કર્યો છે। 1 માર્ચે માસ સીએલનો કાર્યક્રમ અને 4 માર્ચે ગાંધીનગરમાં પ્રદર્શન કરીને વિરોધ કરવાનો ઇન્સ્પેક્ટર એસોસિએશન દ્વારા નિર્ણય કરાયો છે। જો નિરાકરણ નહીં આવે તો 11મી માર્ચથી રાજ્યની વિવિધ આરટીઓ સહિત વાહન વ્યવહાર વિભાગમાં ફરજ બજાવતા 700થી વધુ ઇન્સ્પેક્ટરો સ્વયંભૂ ચોક્કસ મુદત સુધીના માસ સીએલ પર ઉતરી જશે। આ અંગે મુખ્યમંત્રીથી લઈ સંબંધિત તમામ વિભાગોને જાણ કરી દેવાઈ છે।